वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु तो प्रेमजी भाई आप पण पधारो। रत्नाभाई नारायण हालाई ने नम्र विनंती करीश आप अमारा मंचस्थ पर आपनु स्थान ग्रहण करशो। ત્યાર પછી હું ગોવિંદભાઈ કેસરા હાલાઈને નમ્ર વિનંતી કરીશ કે ગોવિંદભાઈ આપ પણ આપનું સ્થાન ગ્રહણ કરો। ત્યારબાદ મૂળજીભાઈ રત્ના આપણા ગામના પાડોશી એવા અમારા દાતાશ્રી તેમજ સમાજના શ્રેષ્ઠીવર્ય એવા દેવસી બાપાને નમ્ર વિનંતી કરીશ। દેવસી બાપા આપ પણ આપનું સ્થાન ગરબી મંડળના પ્રમુખ તરીકે રહેલ છે મૂળજીભાઈ કલ્યાણ હાલાઈને નમ્ર વિનંતી કરીશ આપ અમારા મંચસ્થ સ્થાન સુધી પહોંચશો। ત્યાર પછી યુકે થી પધારેલા જાદવભાઈ કેસરા હાલાઈને નમ્ર વિનંતી કરીશ કે જાદવ બાપા આપ પણ પધારો। રાણી એમને હું વિનંતી કરીશ અમારા મંચસ્થ સ્થાન ગ્રહણ કરશો। ત્યાર પછી રત્નાભાઈ કરશન માવજી હાલાઈ જેઓ નેરોબીથી પધાર્યા છે તો રત્નાભાઈ આપ પણ પધારો। નાથાભાઈ કલ્યાણ વાઘજીયાણી મહેમાનો આપણી વચ્ચે આવી ચૂક્યા છે તો સૌ પ્રથમ આપણા કાર્યક્રમને આગળ વધાવીએ તો દીપ પ્રાગટ્ય તરફ આપ પ્રયાણ કરશો। તો મહેમાનોને નમ્ર વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય સુધી આગળ આવશો। જાદવભાઈ કેસરા હાલાઈને નમ્ર વિનંતી કરીશ કે જાદુભાઈ આપ પધારો। ગામના વડીલ યુવાન ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે જે સામે ઉભેલા મારા ભાઈઓને નમ્ર વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરશો। જાણીએ છીએ કે ભારત તહેવારોનો દેશ છે કે જે તહેવારો માણસની લાગણીઓ અને સંવેદનાઓ અને માનસિકતા પ્રગટ કરે છે। આપણે તહેવારો સાથે ધર્મ જોડાયેલો છે અને દરેક વિશિષ્ટ દિવસ સાથે એક મર્મ જોડાયેલો છે। માણસમાં થોડીક પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે। તો દરેક તહેવાર માણસ થોડો સમૃદ્ધ આર્થિક અને આનંદ અને ઉલ્લાસ સાથે આ દિવાળીનો પર્વને માણતો હોય છે।
દિવાળી પ્રકાશ છે, દીવા છે, ધૂમ ધડાકા છે, ચોપડાનું પૂજન અને નવા વર્ષની શરૂઆત છે. ત્યારે આ લોકો પર ફેસ્ટિવલ મૂડ છવાયો છે. ક્યાંય વાતો હોય છે, લોકો કહે છે દિવાળી પછી વાત. તો આવી આ દિવાળીને આપણે સૌ સાથે મળીને માણીએ. ચાલો. અમારા ગામની નાની નાની બાલિકાઓ માનનીય શ્રી સરપંચ સાહેબ શ્રી હિરણલભાઈ દેવજીને સન્માન કરવા માટે બોલાવે કે આવેલ મહેમાનોનું ફૂલહાર અથવા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવું એ આપણી સંસ્કૃતિ છે. તો આ નાની બાલિકાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરશું. આપણા મુખ્ય મહેમાન અને શ્રી કચ્છીલા પટેલ એજ્યુકેશન એન્ડ બાલિકાઓ. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ મંદિર મેઘપરના પ્રમુખ પદે રહેલા હલાઈ ભવજીભાઈ મંજી એમનું સન્માન કરવા માટે અમારા ગામની નાની બાલિકાઓ ત્યાર પછી ગોપાલભાઈ ગોરસિયાનું સ્વાગત કરવા માટે નાની બાલિકાઓ વધારશે. ત્યાર પછી કેશરાભાઈ પિંડોરિયાનું સ્વાગત કરશે અમારી દેશી બાપાનું સ્વાગત કરશે અમારી નાની બાલિકાઓ. ત્યાર પછી નાની બાલિકાઓ. ત્યાર પછી વોટર સપ્લાયના પ્રમુખ પ્રેમજીભાઈ. ત્યાર પછી શ્રી કચ્છીલા પટેલ સમાજ મેઘપરના પ્રમુખ લાલજીભાઈ ભીમજી હાલાઈનું સ્વાગત કરશે અમારી નાની બાલિકાઓ. હાલાઈનું સ્વાગત કરશે અમારી નાની બાલિકાઓ. ત્યાર પછીના અમારા મહેમાન ગોવિંદભાઈ કેસરા હાલાઈનું ઓસ્ટ્રેલિયાથી પધારેલા અને અમને સતત પ્રેરણા આપતા એવા અમારા યુકેથી પધારેલા દાતાશ્રી વેલજીભાઈ શામજી હિરાણીનું સ્વાગત કરશે અમારી નાની બાલિકાઓ. ત્યાર પછી જાદવભાઈ કેસરા હલાઈનું સ્વાગત કરશે અમારી નાની બાલિકાઓ. ત્યાર પછીના આપણા મહેમાન પ્રેમજીભાઈ કેરાઈનું સ્વાગત કરશે અમારી બાલિકા. જેમનું બાલિકાઓ એમના હસ્તે સન્માન કરશે. ગ્રહણ કરો છો તો આપ પણ પધારો અમારા મહેમાન તરીકે. ભીમજીભાઈ આપ આપનું સ્થાન ગ્રહણ કરો. મૂરજીભાઈ કલ્યાણ હાલાઈ ગરબી મંડળ આપ પણ આપનું સ્થાન ગ્રહણ કરશો. ભીમજીભાઈનું સ્વાગત કરવા માટે અમારા ગામની નાની નાની બાલિકાઓ પધારશે. ભીમજીભાઈ આ મેઘપર લેવલ યુવક મંડળ જે હેતુથી એમનું આયોજન કરે છે સરસ્વતી સન્માન, જે પણ બાળકો એજ્યુકેશન મેળવી પહેલો, બીજો અને ત્રીજો નંબર પૂરા ગામમાંથી મેળવેલ છે એવા નાના નાના બાળકોનું સન્માન કરવા માટે ધોરણ
પહેલાની અંદર ગુજરાતી મીડિયમની અંદર અમારું મેકપર સ્કૂલ આટલું સરસ મજાનું સ્કૂલ એજ્યુકેશનની સાથે સારા સંસ્કારોનું સિંચન કરે છે. અત્યારે અમારો સ્કૂલનો ખરેખર નંબર આવે છે. મેકપર ગામ એટલું સરસ મજાનું એજ્યુકેશન, પાયાનું બેઝ, આટલી મોટી બિલ્ડિંગ ઊભી કરવી હોય અને પાયો જો નબળો હોય તો બિલ્ડિંગ ધરાશય થઈ જાય. તો એટલું સરસ મજાનું અમારું શિક્ષણ મેકપર સ્કૂલ આપે છે. તો સૌપ્રથમ હીરાલાલભાઈને નમ્ર વિનંતી કરીશ કે અમારા નાના નાના બાળકોને આપના વરદ હસ્તે સન્માન આપતી આ નાની બેબીને વધાવશો. 97.69% સાથે ઉત્તીર્ણ થાય છે હાલાઈ ખુશી નારાયણ. સેકન્ડ નંબરે વાગજિયાણી નરેન્દ્ર. ધોરણ પહેલાની અંદર ત્રીજો ક્રમાંક હલાઈ હેતવી ધનજી. 94.39% સાથે તૃતીય ક્રમાંક મેળવે છે. તાલીઓના નાદથી આવા નાના નાના બાળકોને વધાવશો. ધોરણ 2 ની અંદર વાગજિયાણી વસંત વિનોદ 98.39% સાથે પ્રથમ ક્રમાંક મેળવે છે. તાલીઓનો નાદ અમારા કાન સુધી પહોંચતો નથી. આટલું નાનું બાળક 98.39% સાથે પ્રથમ નંબર મેળવેલ છે. બીજો નંબર હિરાણી ઋત્વી હિતેન્દ્ર. હિરાણી ઋત્વી હિતેન્દ્ર 97.90% સાથે બીજો ક્રમાંક મેળવેલ છે. ધોરણ 2 ની અંદર તૃતીય ક્રમાંક હલાઈ સ્નેહલ લાલજી 96.29% સાથે ઉત્તીર્ણ થાય છે. ધોરણ 3 ની અંદર માનનીય શ્રી અર્જુનભાઈને નમ્ર વિનંતી કરીશ અમારા બાળકોને પ્રોત્સાહિત કરશો. ધોરણ 1 સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ત્યારબાદ નૃત્ય ક્રમાંક હિરાણી ભાવિની લાલજી 93.75% સાથે નૃત્ય ક્રમાંક મેળવેલ છે. હિરાણી મોહન કરશન 90% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. તાલીઓથી આ નાના નાના બાળકોને વધાવશો તો આગલું ભવિષ્ય એમનું પણ ઉજ્જવળ રહે. ધોરણ 4 ની અંદર હલાઈ દીપ્તિ ગોવિંદ 98.44% સાથે ઉત્તીર્ણ થાય છે. સૌથી વધારેમાં વધારે પર્સન્ટેજ હોય તો હલાઈ દીપ્તિ ગોવિંદ 98.44% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. હિરાણી ધૃતિકા લક્ષ્મણ 97.78% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. હિરાણી રજનીશ ગોવિંદ 97.33% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. ધોરણ 5 નું સન્માન પ્રોત્સાહિત કરવા માટે દેવસિંહ બાપાને નમ્ર છે. હિરાણી સીમા હીરાલાલ 90.33% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. હિરાણી રૂપેશ કાનજી 88.50% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. ધોરણ 6 ની અંદર કેરાઈ ખુશાલી મનસુખલાલ 94.37% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. વાગજિયાણી હસીની નારાયણ 92.89% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. કેરાઈ પ્રિયંકા મનજી 92.84% મેળવેલ છે. ગાંધીધામ જવું ને યાર મને એટલે દેવજી બાપાને વિનંતી કરીશ કે નાના બાળકોને પ્રોત્સાહિત કરશો. ધોરણ 7 ની અંદર કેરાઈ જ્યોતિ માવજી 87.74% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. વાગજિયાણી ભરત ગોવિંદ 85.47% સાથે દ્વિતીય ક્રમાંક મેળવેલ છે. હિરાણી બલદેવ જાદવા 84.63% સાથે ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 8 ની અંદર કેરાઈ સૂરજ રામજી 74.55% મેળવીને પ્રથમ ક્રમાંક મેળવેલ છે. હિરાણી વિશાલ હીરાલાલ 72.10% સાથે ઉત્તીર્ણ થાય છે.
હાલાઈ કલ્પેશ લક્ષ્મણ 71.40% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. હવે રામજીતો પ્રેમજી 76.42% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. હિરાણી જગદીશ રૂડા 75.85% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. હાલાઈ જીતેન્દ્ર નારાયણ 71% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે. તાલીઓનો નાદ એમના માતા પિતાઓ જ નથી વગાડતા કે એમનું નેક્સ્ટ યર એમનું બાળક ફરી મંચસ પર પોતાનું ઇનામ સ્વીકારવા માટે આવે. ધોરણ 11 ની અંદર હાલાઈ પ્રિયંકા લક્ષ્મણ 55.78% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. 68.89% સાથે સેકન્ડ ક્રમાંક મેળવેલ છે. હવે 93.75% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ઇંગ્લિશ મીડિયમની અંદર હિરાણી અંજની સુરેશ 93.75%. હાલાઈ જયદીપ શિવજી 88 સાથે તૃતીય ક્રમાંક. હાલાઈ જયદીપ શિવજી 88. સ્ટાન્ડર્ડ 2 ની અંદર પ્રથમ ક્રમાંક હિરાણી નંદની માવજી 91% સાથે ઉત્તીર્ણ થાય છે. હિરાણી નંદની માવજી. હાલાઈ ઈશ્વર દિનેશ 83.70% સાથે સેકન્ડ નંબર મેળવેલ છે. હાલાઈ કિંજલ હરજી 67.58% સાથે થર્ડ. હાલાઈ કિંજલ હરજી. આ બાજુ ત્યાર પછી કેસરાભાઈને નમ્ર વિનંતી કરીશ. કેસરાભાઈ, આપના હસ્તે અમારા બાળકોને સન્માનિત કરો. 83% સાથે વાઘજાણી મૌલિક સુરેશ. સેકન્ડ નંબર વાઘજાણી ધીરજ મંજી 59.25% સાથે ધીરજ. ગમે તેટલી તમે રાડું પાડો પણ ધીરજનો હર વર્ષે નંબર આવે જ છે સ્ટેજ ઉપર. એને તાલીઓથી વધાવજો. હું છેલ્લા 7 વર્ષની અંદર તોફાની બોયનો નંબર પણ સ્ટેજ ઉપર આવે છે. સ્ટાન્ડર્ડ 4 ની અંદર હાલાઈ દક્ષા પ્રેમજી 84.67% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. સેકન્ડ નંબર હાલાઈ ઉર્વશી સુરેશ 84.67% સાથે હાલાઈ ઉર્વશી સેકન્ડ નંબર. થર્ડ નંબર રાગવાણી પ્રિયા દેવરાજ 80.67% સાથે થર્ડ નંબર મેળવેલ છે. ત્યાર પછી 81.33% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. સ્ટાન્ડર્ડ 5 ની અંદર સેકન્ડ નંબર હાલાઈ પૂજા દિનેશ 18.17%. સ્ટાન્ડર્ડ 6 ની અંદર વાઘજીયાણી જાનકી માવજી 86.75% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. સેકન્ડ નંબર હાલાઈ રિયા શિવજી 74.58% સાથે સેકન્ડ નંબર હાલાઈ રિયા શિવજી. ત્યારબાદ હલાઈ અંકિતા હરજી 71.50% સાથે થર્ડ ક્રમાંક મેળવેલ છે. ત્યાર પછી જાદવ બાપાને નમ્ર વિનંતી કરીશ કે જાદવ બાપા આપ અમારા બાળકોને સન્માનિત કરો. ગોપાલ 81.64% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ત્યારબાદ સ્ટાન્ડર્ડ 8 ની અંદર હિરાણી કૃષ્ણા માવજી 70% સાથે ઉત્તીર્ણ થાય છે. ત્યારબાદ સેકન્ડ નંબર હિરાણી રાજન કલ્યાણ 65% સાથે ઉત્તીર્ણ થાય છે. હિરાણી રાજન કલ્યાણ. સ્ટાન્ડર્ડ 9 ની અંદર વાઘજીયાણી અક્ષિતા ગોપાલ 92% સાથે ઉત્તીર્ણ થાય છે. વાઘજીયાણી અક્ષિતા ગોપાલ. ત્યાર પછી સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ રવજીભાઈ મંજી હાલાઈને નમ્ર વિનંતી કરીશ કે રવજીભાઈ આપ હિરાણી આશિકા શિવજી 71
51.60% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે હિરાણી આશિકા શિવજી. ત્યારબાદ ધોરણ 10 ની અંદર ગુજરાતી મીડિયમની અંદર SSC ની એક્ઝામ આપીને જે વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી સ્કૂલની અંદર અભ્યાસ માટે આવ્યા છે તો ફર્સ્ટ ક્રમાંક કેરાઈ કૃષ્ણા મંજી 83.82% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. કેરાઈ કૃષ્ણા મંજી 50% સાથે સેકન્ડ ક્રમાંક મેળવેલ છે. ત્યારબાદ મિત્તલબેન લક્ષ્મણ હાલાઈ 76.67% સાથે થર્ડ ક્રમાંક મેળવેલ છે. ત્યાર પછી રત્નાભાઈ મેળવેલ છે હિરાણી દિનેશ રૂડા 68.62% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ધોરણ 12 ની અંદર સેકન્ડ નંબર હલાઈ હસ્મિતા પ્રેમજી 61.87% સાથે સેકન્ડ ક્રમાંક મેળવેલ છે. ધોરણ 12 ની અંદર હોમ સાયન્સ પ્રવાહની અંદર પ્રથમ ક્રમાંક હાલાઈ અલકા કરશન 93.97 પ્રથમ પર્સન્ટેજ સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ખૂબ સરસ. આટલા સરસ પર્સન્ટેજો આપણા ગામની બહેનો મેળવી લાવે છે અને છોકરાઓ એમને બેઠા છે. આપ આપના હસ્તે અમારા નાના બાળકોને પ્રોત્સાહિત કરો. પૂરા થયાની તૈયારી હોય અને કોલેજનો સમય ગાળો એટલે કે માત્ર એજ્યુકેશન નહીં સામાજિક હિરાણી દેવેન્દ્ર પ્રેમજી 71.57% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ખૂબ તાળીઓના નાદથી આવા વિદ્યાર્થીઓને વધાવશો. ત્યારબાદ વિજય હલાઈ વિજય પર્વત 66.85% સાથે સેકન્ડ ક્રમાંક મેળવેલ છે. ત્યારબાદ હિરાણી રીના માવજી 61.29% સાથે ત્રીજો ક્રમાંક મેળવેલ છે. ગાજીપુરા રાજેશ વેલજી 58.85% સાથે ચોથો ક્રમાંક મેળવેલ છે. ત્યાર પછી પ્રેમજીભાઈ કેરાઈને નમ્ર વિનંતી કરીશ કે પ્રેમજીભાઈ આપના હસ્તે અમારા નવજુવાનોને સન્માનિત 56.35% સાથે 5